નમસ્કાર. જો તમે ભારતના નેશનલ હાઇવે પર અવારનવાર મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે બહુ જ જરૂરી છે, કેમ કે ટોલ પ્લાઝા પર એક મોટો બદલાવ આવી રહ્યો છે. તો ચાલો જોઈએ કે આખી વાત છે શું. તો સવાલ એ છે કે આવતી 10 એપ્રિલથી એવું તો શું બદલાવાનું છે? આ તારીખ નોંધી લેજો, કેમ કે આના પછી હાઇવે પરની મુસાફરીની રીત જ બદલાઈ જશે. અને જવાબ છે ટોલ પ્લાઝા પર હવે કેશ એટલે કે રોકડા પૈસા બિલકુલ નહીં ચાલે. હા, તમે બરાબર સાંભળ્યું, ટોલ પર રોકડ લેવડ-દેવડ પૂરી રીતે બંધ થવા જઈ રહી છે. અને આ ખરેખર એક બહુ મોટો નિર્ણય છે. તો ચાલો આ મોટા નિર્ણયની અંદર શું શું છે એની પર એક નજર નાખીએ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ સરકારનું એક મોટું અને મહત્વનું પગલું છે. સારું, તો મુખ્ય વાત શું છે? આ નવો નિયમ 10 એપ્રિલ 2026થી લાગુ થઈ રહ્યો છે. આ નિર્ણય કોણે લીધો? તો એ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે NHAI અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી. નવો નિયમ સાવ સીધો છે. હવે ટોલના બધા જ પેમેન્ટ્સ ડિજિટલ કરવાના રહેશે. અને આ બધું કરવાનું કારણ શું? બસ હાઇવે પરની આપણી મુસાફરીને સહેલી અને ફટાફટ બનાવવાનો. પણ સવાલ એ થાય કે સરકારને અચાનક આવું કરવાની જરૂર કેમ પડી? તો એની પાછળનું સૌથી મોટું કારણ છે ટોલ પ્લાઝા પરની પેલી લાંબી કતારો, જેનો હવે અંત આવશે. અને આનો સીધો ફાયદો કોને મળશે? ડ્રાઈવરોને. સરકારનો હેતુ બહુ સ્પષ્ટ છે. ટોલ બૂથ પરની લાંબી લાઈનોને ખતમ કરવી અને હાઇવેની મુસાફરીને એકદમ સ્મૂધ બનાવવી. મતલબ કે હવે પેલી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટમાંથી છુટકારો મળશે. બરાબર? તો હવે રોકડા બંધ, તો પછી પેમેન્ટ થશે કેવી રીતે? આ પણ એક મોટો સવાલ છે. ચાલો સમજીએ કે હવે પેમેન્ટના કયા કયા ઓપ્શન્સ છે. તો સૌથી મુખ્ય અને ફરજિયાત પદ્ધતિ છે ફાસ્ટેગ. આ એક પ્રકારનું સ્ટીકર છે જે ગાડીના કાચ પર લાગે છે. એ કામ કરે છે RFID ટેકનોલોજી પર, એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. એનાથી શું થાય? એ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે અને ટોલ આવતા જ ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે. અને આ કામ કેવી રીતે કરે છે? એ પણ બહુ સરળ છે. સમજો તમારી ગાડી ટોલ બૂથ પાસે પહોંચી. ઉપર એક સેન્સર હોય છે, એ તરત જ તમારા ફાસ્ટેગ સ્ટીકરને સ્કેન કરી લે છે. અને બસ સેકન્ડોમાં જ તમારા લિંક થયેલા એકાઉન્ટમાંથી ટોલ કપાઈ જાય છે. ગાડી રોકવાની પણ જરૂર નહીં. ચાલો હવે પેમેન્ટના ઓપ્શન્સને સરખાવીએ. પહેલો છે ફાસ્ટેગ, જે હવે ફરજિયાત છે. આમાં બધું ઓટોમેટિક થાય છે અને જે રેગ્યુલર ટોલ રેટ હોય એ જ લાગે છે. બીજો ઓપ્શન છે UPI. માની લો કે કોઈની ગાડીમાં ફાસ્ટેગ નથી, તો એ UPIથી પેમેન્ટ કરી શકે છે. પણ અહીં એક મોટી વાત છે. જો UPIથી પેમેન્ટ કરશો તો રેગ્યુલર ટોલ રેટ કરતાં 25% વધુ રકમ ચૂકવવી પડશે. હા, પૂરા 25%. ઓકે, તો પેમેન્ટની વાત તો થઈ ગઈ, પણ જો કોઈ આ નિયમોનું પાલન ન કરે તો? એના માટે શું દંડ અને નિયમો છે? એ જાણવું પણ એટલું જ જરૂરી છે. આ આંકડો બરાબર મગજમાં બેસાડી દેજો. +25%. UPIથી પેમેન્ટ કરવા પર આટલો વધારાનો ચાર્જ લાગશે. અને આટલો મોટો તફાવત એટલા માટે જ રાખવામાં આવ્યો છે જેથી વધુને વધુ લોકો ફાસ્ટેગનો જ ઉપયોગ કરે. હવે થોડા બીજા જરૂરી નિયમો પણ જાણી લો. જો કોઈ ગાડી પાસે વેલિડ પેમેન્ટ મેથડ એટલે કે ફાસ્ટેગ કે UPI પે કરવાની તૈયારી ન હોય તો એને હાઇવે પર એન્ટ્રી જ નહીં મળે. એટલું જ નહીં, જો કોઈ ટોલ ચૂકવ્યા વગર નીકળી જાય તો અધિકારીઓ નોટિસ પણ મોકલી શકે છે. અને એ નોટિસ મળ્યાના ફક્ત 3 જ દિવસમાં પેમેન્ટ કરવું પડશે. અને જો એ 3 દિવસમાં પણ પેમેન્ટ ન કર્યું તો પછી સીધો ડબલ દંડ. એટલે કે ટોલની જે રકમ હોય એનાથી બમણા પૈસા ભરવા પડશે. એટલે સમજી ગયા ને નિયમનું પાલન કરવું કેટલું જરૂરી છે? અચ્છા, હવે એવા વાહનોની વાત કરીએ જેમને ટોલમાંથી છૂટ મળેલી છે. એમના માટે પણ એક નવો નિયમ છે. હવેથી એમને ટોલ બૂથ પર કોઈ આઈડી કાર્ડ બતાવવાની જરૂર નથી. એના બદલે એમના માટે ખાસ એક્ઝેમ્પ્ટેડ ફાસ્ટેગ બનાવવામાં આવશે અને એ લેવો ફરજિયાત રહેશે. તો આ તો થઈ અત્યારની વાત, પણ ચાલો થોડું ભવિષ્યમાં ડોક્યું કરીએ. ટોલ કલેક્શનનું ફ્યુચર કેવું હશે? કારણ કે આ ફાસ્ટેગ તો ખાલી શરૂઆત છે. સરકાર આનાથી પણ આગળનું વિચારી રહી છે. ભવિષ્યમાં GPS અને ANPR બેઝ સિસ્ટમ લાવવાની તૈયારી ચાલી રહી છે. ANPR એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન. આવી ટેકનોલોજી છે જેમાં કેમેરા તમારી ગાડીની નંબર પ્લેટ વાંચીને સીધો ટોલ કાપી લેશે. આનાથી ટોલ વસૂલવાની પ્રોસેસ હજુ પણ વધારે સહેલી બની જશે. તો ટોલ કલેક્શનની આખી સફરની જોઈએ તો પહેલાં હતો રોકડાનો જમાનો. અત્યારે આપણે ફાસ્ટેગ અને UPIના યુગમાં છીએ. અને ભવિષ્ય?
ભવિષ્ય છે જીપીએસ અને એએનપીઆર સિસ્ટમનું. એક એવું ભવિષ્ય જ્યાં કદાચ ટોલગેટ પર ગાડી ધીમી કરવાની પણ જરૂર નહીં પડે. તો આ બધા ફેરફારો આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે? એક એવા ભવિષ્ય તરફ જ્યાં હાઈવે પરની મુસાફરી એકદમ નોન સ્ટોપ અટક્યા વગરની હોય. તો શું લાગે છે, અટક્યા વગરના સફરનું એ ભવિષ્ય હવે બહુ દૂર નથી?